તમારા ઘરમાં 3 મહિના અને મેક્સિમમ 6 months તમને આખું વાતાવરણમાં પલટ દેખાશે. એકબીજા પ્રત્યે આદર, પ્રેમ અને હૂંફ ખૂબ વધશે. અને તમે માતા પિતાનો ચરણ સ્પર્શ ના કરી શકો તો જીવનમાં ઘણા બધા મૂલ્યો કદાચ બીજા તમારા જીવનમાં હોય, સત્ય હોય, દયા હોય, અહિંસા હોય, સેવા હોય, એ બધા જેવા છે એવા શોભે નહીં. ગુણો સારા છે પણ જેવા છે એવા શોભે નહીં. એની સાથે સાથે બીજો અનુરોધ પણ છે કે ઓછામાં ઓછું એક ભોજન, પછી એ નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, રાત્રિ ભોજન હોય, પણ એક ભોજન તો પરિવારે સાથે લેવું. એ પણ આપ સર્વેને અનુરોધ છે કે ટેક અ પ્લેજ. હાથ ઊંચો રાખીને હવે હું જેમ બોલું એમ બોલજો. આજથી હું નિયમ લઉં છું કે મારા માતા પિતાને રોજ પગે લાગીશ. કદાચ મારા માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો એમના ફોટાને હું રોજ નમન ચરણ સ્પર્શ કરીશ. ચરણ સ્પર્શ અને રોજ પરિવાર સાથે એક ભોજન લેશું. થેન્ક યુ. આનાથી તમારા પરિવારમાં દરેકને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ જન્મશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે if you have won the whole world, but if you have lost your family, you will be tagged as a loser. તમે વેપાર ધંધો કરીને 100, 200, 500, 1000 કરોડ, 2000, 5000 કરોડનો ધંધો વિકસાવ્યો, પણ પરિવારમાં બધાને સંપત્તિ તમે સાથે ન રાખી શક્યા તો તમારી છાતી ઉપર જે ટેગ લાગશે ને વિનરનું નહીં લાગે, લૂઝરનું લાગશે. અને આપણે કોઈને આપણી છાતી ઉપર લૂઝરનું ટેગ લાગે કોઈને ગમશે નહીં. We must rethink. Life is not just money. Life is not just business. Life is not just, અત્યારના જમાનામાં શબ્દ વાપરો કે life is not just social media. Life is not just OTT. Life is not just Netflix. આટલું ખાલી જીવન નથી. જીવન તો આપણે સનાતન હિન્દુ ધર્મના મૂલ્ય પ્રમાણે જીવીએ એ છે. તમે નોકરી ધંધો વેપાર કરો, કરોડોનો અબજોને એની ક્યાં ના પાડીએ છે? સમાજનો વિકાસ થશે, તમારી જ્ઞાતિ જાતિનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે, પણ મૂલ્યો ભૂલીને નહીં. જેમ તમે આખો દિવસ દોડધામ હોય, કોઈ દિવસ એવો હોય કે ભાઈ આખો દિવસ સવારથી દોડધામ હોય સાંજ સુધી, તો એ ખાવાનું કે પીવાનું ભૂલી જાઓ છો? હા, થોડું વહેલું મોડું થાય, 1 2 કલાક, પણ એની વ્યવસ્થા કરી લઈએ છીએ. જેમ ગમે તેટલા દિવસના દોડધામની વચ્ચે ખાવા પીવાનું કરી લઈએ છીએ, એમ જીવનની દોડધામ વચ્ચે પણ મૂલ્યો એ આપણા જીવનમાં રહેવા જોઈએ, એ જવા ના જોઈએ. એટલે સંતાનોને નાનપણથી આ સંસ્કાર આપવાના. 2007ની સાલમાં મેં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અમારો શતાબ્દી મહોત્સવ ઉજવેલો. બહુ ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં થયેલો. એ 5 દિવસના કાર્યક્રમમાં એક દિવસ અમારો યુવા દિન હતો. એમાં ઘણી બધી પ્રસ્તુતિ હતી. એમાંની એક પ્રસ્તુતિ એ હતી કે UK લંડનમાં BAPSના બાળ મંડળ અને કિશોર મંડળમાં ઉછરેલો એક યુવાન દીક્ષિત પટેલ, એને મંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યો અને એનો પરિચય આપવામાં આવ્યો. એમાં કહેવામાં આવ્યું કે આ દીક્ષિત પટેલ છે એ નાનપણથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં બાળ મંડળ, કિશોર મંડળની પ્રવૃત્તિમાં આવે છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કાર શીખ્યો છે. બન્યું એવું કે નાનપણથી એને સંકલ્પ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરવો છે. એના મનમાં એક સંકલ્પ હતો. અને એ પણ વિશ્વ પ્રસિદ્ધ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી, રેવન્સબોર્ન યુનિવર્સિટીમાંથી. અને સમયે એને ઓપન ટેસ્ટ આપી, ક્રેક કરી અને એને પોતાના મનગમતા કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. વિદ્યાર્થી અવસ્થામાં જીવનનો સૌથી મોટો આનંદ શું છે કે સ્કૂલિંગ પૂરું થાય પછી યુનિવર્સિટી કે કોલેજમાં મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળે એ વિદ્યાર્થી માટે
અને વિદ્યાર્થી અવસ્થામાં સૌથી મોટો આનંદ છે. એ આનંદ 2 દિવસ જ ટક્યો, કારણ કે ત્રીજા જ દિવસે એમની માતાને પક્ષઘાત એટલે પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. એમાં કેળથી નીચેનો આખો ભાગ પેરાલિસિસ એટલે હલચલ ન થઈ શકે, સેન્સ પણ ના રહે. અનફોર્ચ્યુનેટલી માતા અને સંતાન 2 જણા જ ઘરમાં રહેતા હતા, ત્રીજી કોઈ વ્યક્તિ હતી નહીં, જે પણ સંજોગ કે કારણ હશે. એટલે હી વોઝ બીંગ રેઇઝડ બાય અ સિંગલ મોમ. અને સામાન્ય મધ્યમ વર્ગ કરતા પણ સામાન્ય પરિવાર. અને લંડનમાં તો ફૂલ ટાઈમ નર્સ ઘરે રાખવા એ પોસાય જ નહીં, સારા પરિવારોને પોસાય નહીં, તો આ પરિવારને તો કેમ પોસાય? હવે શું કરવું? ત્યારે દીક્ષિત પટેલના મનમાં એ વિચાર આવ્યો કે નાનપણથી BAPS સ્વામિનારાયણ મંદિરમાં મેં સંતો પાસેથી અને અમારા કાર્યકર્તાઓ પાસેથી શ્રવણની વાત સાંભળી છે કે શ્રવણે માતા પિતાની સેવા કરી. એ વાત જે મેં સાંભળી છે એ શ્રવણ મારે આજે બનવાનું છે, આ સંસ્કાર. એને રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂક્યો કે આઈ ફોરગો માય એડમિશન. ધ રીઝન્સ આર વેરી પર્સનલ એન્ડ માય ફેમિલી. With this mail you can consider that I forgo my admission. એટલે આ મેલ તમને મળે તો તમે સમજી શકો છો કે મારું એડમિશન હું જતું કરું છું. તમે કોઈ પાછળ વિદ્યાર્થીને આપવું હોય તો એડમિશન આપી દેજો. રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં થયું કે આટલો સારો તેજસ્વી વિદ્યાર્થી, સંપર્ક કર્યો, કમ્યુનિકેશન કર્યું, ભાઈ તારે પ્રશ્ન શું છે, અમે કંઈ તને મદદરૂપ થઈ શકીએ યુનિવર્સિટી તરફથી? તો કે ના, બીજી તમે નહીં જ મદદરૂપ થઈ શકો, મારી માતાને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો છે અને મારે ફૂલ ટાઈમ ઘરે એમને સાચવવા માટે, એમની સેવા કરવા માટે, એમને જમાડવા માટે રહેવું જ પડશે, કારણ કે ફેમિલીમાં બીજું કોઈ નથી. એટલે યુનિવર્સિટી પણ હેલ્પલેસ હતી. 2 વર્ષ આ દીક્ષિત પટેલે ઘરે રહીને માતાની સેવા કરી. આ આપણા ભારતના સનાતન હિન્દુ ધર્મના સંસ્કાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંતાનોને સંસ્કાર નાનપણથી આપો. તમારા સંતાનો નાના હોય ત્યારે નાનપણમાં એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાત કરો, તો એના મનમાં આ બધા કેરેક્ટર બેસશે, એના સદગુણો બેસશે. તમે શ્રવણની વાત કરી હોય અને હૃદયમાં શ્રવણની વાત ઉતરી હોય તો એ મોટો થશે ત્યારે તમે ગરડા થયા હશો, તમને કંઈ પગ દુખતા હશે તાવમાં તો પગ દબાવશે, નહીં તો ગળું તો છે જ, એ દાબી દેશે. દીક્ષિતે 2 વર્ષ સેવા કરી. એમાં ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ પણ શીખ્યો, કારણ કે ફિઝિયોથેરાપી સાહેબને આપવાના પણ પૈસા ઘરમાં નહોતા. એમ કહીને એમની માતાની 2 વર્ષ સેવા કરી. 2 વર્ષે એમની માતાને કંઈક 70-80% સારું થયું. પછી પાછું એમણે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં આ જ કોર્સમાં એડમિશન લઈને પોતાનું ગ્રેજ્યુએશન ચાલુ કર્યું. લંડનની ધરતી ઉપર આવા સંસ્કાર, ત્યાં બોર્ન એન્ડ રેઝ છોકરાઓને આવા સંસ્કાર, આવા તો હું તમને 1000 પ્રસંગ કહી શકું. એ તમારે તમારા સંતાનોને આપવાના. ખાલી એને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમે એડમિશન અપાવી દીધું, દેટ્સ નોટ ઇનફ. તમે એને સારી વ્યવસ્થાને, કદાચ મકાન ને ગાડી ને બધું સારું આપી દીધું, દેટ્સ નોટ ઇનફ. તમે એની માટે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં તમે ગૌરવ કે મારો દીકરો કરાટેના ક્લાસીસમાં જાય છે, મારો દીકરો સ્વિમિંગમાં જાય છે, મારો દીકરો જુડો શીખે છે, મારો દીકરી પેઇન્ટિંગ ક્લાસીસમાં જાય છે, કથક ડાન્સીસના ક્લાસીસમાં જાય છે. દેટ્સ નોટ ઇનફ. આ બધું ન કરવું એમ નથી કહેતો, એ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે અને તમારા બાળકની જ્યાં આવડત હોશિયારીઓ એને વિકસાવી જ જોઈએ. પણ તમે એને માતા પિતા તરીકે રાત્રે બેસીને 15 મિનિટ 10 મિનિટ સાથે બેસીને આવી સારી વાતો કરો. પહેલા જો કે તમને આવડવી જોઈએ ને. તમને ટેસ્ટ લીધી કે શ્રવણ કે પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવની એકાદ પ્રસંગ કહો તો તમારામાંથી કેટલાય નહીં આવડતી હોય. અને મધ્ય પૂર્વના દેશોના યુદ્ધની ઘણી બધી માહિતી હશે પાછી, પણ આ શ્રવણની વાત નહીં આવડતી હોય. તે પેલું યુદ્ધ ઘરમાં આવશે ને ત્યારે શ્રવણની વાત કામમાં આવશે, એટલે દેખે નહીં આવે. એટલે સંસ્કાર આપવાના. મેં કહ્યું એમ હજારો બાળકો આ BAPS સંસ્થામાં, અહીંયા મારું BAPS સ્વામિનારાયણ મંદિર જામનગરમાં છે. કયા રોડ ઉપર કહેવાય મંદિર? ખંભાળિયા બાયપાસ ઉપર. તમે બધા જોયું હશે. હેવ યુ બીન ધેર? એ મંદિરમાં દર રવિવારે
આ બધા બાળકો કિશોરો પછી આખા અઠવાડિયા દરમિયાન આખા શહેરમાં બાળકો કિશોરોને આ બધી વાતો સત્સંગમાં આમાંના કાર્યકર્તાઓ કરે છે. એટલે આવો એક સમાજ તૈયાર થાય છે.